સો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? અને તમે આજના સૌને હર હર મહાદેવ. અને પછી ચાલુ કરું છું. આજે મેં ચશ્મા પહેર્યા છે અને આ મેં જો ચોટલો લીધો હતો અને અહીંયા ચોટલી થઈ ગઈ છે ગાઈસ, કારણ કે અને હેરમાં ઓઇલ નાખ્યું છે તો થોડા મેસે મેસે હતા એટલે વાળમાં ચોટલો બાંધી લીધો છે. અને મને આજે આ આંખમાં મને જે 2 નંબર છે એ આંખ મને બહુ દુખે છે, તો મેં આજે ચશ્મા પહેર્યા છે. તો ગાઈસ કમેન્ટ કરીને કહેજો કે મને ચશ્મામાં કેવી લાગુ છું. તો ગાઈસ આજે મેં જમવામાં આજે બહુ લેટ થઈ ગયું હતું, તો જમવામાં મેં આજે ઇન્સ્ટાગ્રામ પર એક ચટણી જે જોઈ હતી એ મેં આજે ટ્રાય કરી. મેં ચાલ બનાવું, તો શાકમાં મતલબ કઈ સમજ નહોતું આવતું. દાળ ભાત શાક રોટલી બધું બનાવવાનું હતું અત્યારે, પણ કલ્પેશ બાબુ કે મારે અત્યારે મેં બપોરે દાળ રાઈસ ખાતા હતા તો મને અત્યારે ખાવાની ઈચ્છા નથી, તો મેં તો હવે શું બનાવું એમ વિચારી ભાઈ મેં બહુ ટાઈમ લેટ કરી દીધું. 10:30 જેવું થઈ ગયું. એના પછી ફ્રીજ ખોલ્યું, મેં તો શું બનાવું. પછી જો આ છે ચટણી. મતલબ મારી હિસાબથી તો મને દહીંની તીખરી જેવી લાગે છે. મેં થોડું ટેસ્ટ પણ કર્યું હતું હલકું શું. ભાખરી સાથે હજી નથી ખાધી. જો ભાખરી પણ મારી અહીંયા જ પડી છે. મેં મારી ભાખરી કડકડી બનાવી છે. ભાઈ આ બળી નથી ગઈ, થોડી કડક બનાવી છે. તો એની સાથે હજી ટેસ્ટ કરવાની બાકી છે ગાઈસ. તો હવે એની સાથે ટેસ્ટ કરી અને પછી ખાઈને જોશું કે કેવી લાગે છે કેવી નહીં. કલ્પેશ બાપુને ચખાડીને વિડીયો બનાવીને મારે તમને બતાવવાનું હતું કે ચટણી કેવી લાગે છે, પણ એમના ફ્રેન્ડ કોઈ છે એ બહાર આવીને ઉભા છે, એટલે દરવાજો બંધ કરીને હું અંદર વિડીયો બનાવું છું, કારણ કે એના ટાઈમની લેટ થઈ જશે મારે વિડીયો બનાવતા. તો મેં કીધું ચાલ હવે હું બનાવી નાખું. હવે મારે રાહ નથી જોવી વિડીયો બનાવવામાં. હા, આ છે દરવાજા પાછળનો સીન. તો ચલો ઇન્સ્ટાગ્રામ પર તો એક સેકન્ડ હું બેક કેમેરા કરીને બતાવું. ગાઈસ આ છે ભાખરી અને ઇન્સ્ટાગ્રામ પર જેમ બતાવે એમ ભાખરીની ઉપર ચટણી નાખી દે. અને હા, રાઈસની સાથે પણ મારા હિસાબથી સારી લાગતી હશે. અને બસ પછી ભાખરી તોડો, ચટણી લો. મેં નાનું મોટું બટકું જ લીધું છે અને પછી ખાઓ. હું ખાઈ 90% ટેસ્ટ, કારણ કે એ ચટણીની અંદર દહીં પણ એડ થાય છે. લસણ, જીરું, કાંદા, કોથમીર. મેં જીરું નાખ્યું હતું, એને જીરું નહોતું નાખ્યું સાહેબ. કાંઈ લસણ, કાંદા, કોથમીર, લાલ મરચું, નમક, ધાણા જીરું એન્ડ દહીં. અને એને જોડે પથ્થરનું પીસવાનું આવે ને, એ ખાઈને રસ્તોથી આવે, એ મને નામ નથી પ્રોપર ખબર એનું. એ એનાથી ખાંડ્યું હતું મારી પાસે, તો એ છે. અને મારે કી લેવું છે ગાઈસ. તો હું જયારે ગુજરાત જઈશ મારા મમ્મી પપ્પાના ઘરે, એ તો સુરત, ત્યાં જઈને જોઈશ સારું મળતું હશે તો હું લઈ આવીશ, કારણ કે મને એ લેવાની ઈચ્છા છે. બહુ ઈચ્છા ચટણી બનાવવા માટે સ્પેશિયલ. મારા ઘરે ચટણી લવર તો બહુ છે, બે બાપ બેટા બે ચટણી લવર જ છે. તો મેં આજે આ ટ્રાય કરી, પણ મને ટેસ્ટ 90% દહીંની તિખારી જેવો લાગ્યો છે ગાઈસ. તો ટેસ્ટ તો મસ્ત છે, ટ્રાય કરી શકો છો. આપણે દહીંની તિખારીમાં એડ કરીએ એ જ વસ્તુ છે. અને મેં એડવાન્સ એને એડ કર્યું, એનાથી એક જીરું અને ગ્રીન મરચ 2-3 એડ કરી, વધારે એડ નથી કરી મેં. આંખમાં કઈ ખટકી દે ભાઈ, સમજ નથી આવતું મને. એ 2 વસ્તુ મેં એક્સ્ટ્રા એડ કરી હતી, પણ ટેસ્ટ સારો આવે છે, ખાવાની મજા પણ આવે. ગરમ ગરમ ભાખરી આરે અને સાથે ચાવલ તો પણ મજા આવે. અને મને તો સારો લાગ્યો ટેસ્ટ, તો તમે જરૂરથી ટ્રાય કરજો ગાઈસ. તો શું કહું બીજું ગાઈસ, આજે બહુ લેટ થઈ ગયું હતું. મમ્મીનો ફોન આવી ગયો હતો, મામા આમ જ ટાઈમપાસ થઈ ગયો હતો અને બસ લેટ થઈ ગયું. અને પછી હું ક્યારની રાહ જોતી હતી કે ફ્રેન્ડ લોકો છે જશે, પછી કલ્પેશને ગરમ ગરમ ભાખરી પર ચટણી નાખી વિડીયો બનાવીશ, ચખાડીશ અને પછી એને પૂછીશ કે ભાઈ ટેસ્ટ કેવો લાગ્યો તમને. તો મારા હિસાબથી તો મને એવું લાગે છે કે તો એમ જ કહેશે કે દહીંની તીખારી ટાઈપ જ લાગે છે, એમાં કોઈ ચેન્જ નથી. તો એક સેકન્ડ, હાથ દુખવા લાગ્યો. તો બસ ઈ જ. તો મને તો સારો લાગ્યો ટેસ્ટ. એમાં કોઈ આસાન કામ છે, ફટાફટ બનાવવું તો ગરમ ગરમ ભાખરી સાથે તમે સવારમાં નાસ્તામાં પણ બનાવીને ખાઈ શકો છો અને સારું લાગે છે ટેસ્ટ. તો તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો
તમે ટ્રાય કર્યો અને તમને ટેસ્ટ કેવો લાગ્યો, દહીંની તિખારી જેવો લાગ્યો, એનાથી સારો લાગ્યો, એનાથી થોડું મજા ન આવી, જે પણ તમારો ટેસ્ટ તમને પસંદ આવે એ મને કમેન્ટમાં કહેજો ગાઈસ. તો આજના સૌને હર હર મહાદેવ અને ચલો ગાઈસ, બાય. ઠીક છે, ધ્યાન રાખજો, સારા સારા સપના જોજો, આગળ વધવાના સપના જોજો. અને આ ચોટી અને આ ચશ્મામાં હું કેવી લાગુ છું એ મને જરૂરથી કહેજો. બાકી તો મેં કાંઈ કરતી નથી, સિમ્પલ જે પણ જેવી છું, હેર પણ નથી બનાવતી, જેવી છું એવો જ વિડીયો બનાવું છું ગાઈસ. તો ચલો આજના સમય હર હર મહાદેવ, બાય.